હું જસ્મિતા, સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં। ઉનાળાની આ ગરમીમાં ઠંડક આપે તેવું આપણે મેંગો ફાલુદા બનાવીશું। ઉનાળામાં બપોરે ઘરે કેરીનો રસ બનતો હોય છે, તો બસ તેમાંથી થોડુંક અલગ વર્ઝન ક્રિએટ કરી મેંગો ફાલુદા બને છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મેંગો ફાલુદા માટે સૌપ્રથમ મેં અહીંયા બજારમાં તૈયાર મળતું પેકેટ લીધેલું છે। તેમાંથી થોડી ફાલુદાની સેવ એટલે કે 1/2 કપ જેટલી ફાલુદાની સેવ કાઢી લઈ તેને ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ માટે બાફી લઈએ। હાથમાં લઈને જોઈએ છે તો તે આસાનીથી તૂટી જાય છે, એટલે કે તે સરસ રીતે બફાઈ ગઈ છે। હવે તેને ઠંડા પાણીમાં ઉમેરી દેશું, જેથી તેની કુકિંગ પ્રોસેસ પણ અટકી જાય અને ફાલુદાની સેવ એકબીજાથી છૂટી જાય। હવે કડાઈમાં 2 કપ દૂધ લઈ તેને ગરમ કરવા મૂકી પહેલો ઉભરો આવે પછી તેની અંદર 1/2 કપ જેટલું કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી તેને 5 મિનિટ માટે ઉકાળી લઈએ। 5 મિનિટ ઉકળી જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લઈ તેને ઠંડુ કરી લઈએ। હવે ફાલુદાને એસેમ્બલ કરવા માટે એક ગ્લાસમાં 2 મોટી ચમચી ગુલાબનું શરબત ઉમેરીશું। તેની ઉપર પલાળેલા 2 ચમચી તકમરિયા ઉમેરીશું। મેં અહીંયા 2 મોટી ચમચી તકમરિયા પલાળી લીધા હતા અને અડધી કલાકમાં તે સરસ પલળીને ફૂલી ગયા છે। હવે તકમરિયા ઉપર કેરીનો રસ ઉમેરીશું અને તેની ઉપર હળવેથી દૂધ ઉમેરીશું। દૂધ ઉપર બાફેલી સેવ ઉમેરીશું। ફરીથી કેરીનો પલ્પ ઉમેરીશું। તેની ઉપર કેરીના પીસ અને તેની ઉપર એક મોટો વેનીલા આઈસ્ક્રીમનો સ્કૂપ ઉમેરીશું। ગ્લાસમાં બધી જ વસ્તુઓ જેમ કે રોઝ સિરપ, તકમરિયા, કેરીનો રસ, દૂધ, બાફેલી સેવ, કેરીના પીસ એ બધું તમારી ઈચ્છા પ્રમાણે વધઘટ કરી શકાય છે। હવે અંતમાં આઈસ્ક્રીમની ઉપર ડેકોરેશન માટે જેલી અથવા તૂટી ફૂટી પણ ઉમેરી શકો છો। પિસ્તાની કતરણ, બદામની કતરણ, તો તૈયાર છે મેંગો ફાલુદા।